નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગઈકાલે એટલે કે તારીખ 19 માર્ચ 2025ના રોજ જીએસઆરટીસી નિગમ દ્વારા 2320 કંડક્ટરની જગ્યા સામે દોઢ ગણા ઉમેદવારો એટલે કે લગભગ 3518 ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો, અલગ અલગ કેટેગરી વાઇઝ જે છે તે કટ ઓફ માર્ક્સ જે છે લેખિત પરીક્ષામાં કેટલા અટક્યા છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। સાથે એ પણ જાણીશું કે દસ્તાવેજ ચકાસણી જે આગામી 25 માર્ચ 2025થી લઈ અને 4 એપ્રિલ 2025 એમ 10 દિવસ સુધી ચાલનાર છે। તો આ દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવારોએ કયા કયા દસ્તાવેજો ક્રમમાં જે છે તે તૈયાર રાખવા જોઈએ ઝેરોક્ષો સાથે, અને શું મિત્રો આ જે દસ્તાવેજ ચકાસણીનો જે કાર્યક્રમ છે તે નિયત સમયમાં પૂર્ણ થયા બાદ નિગમ દ્વારા ક્યાં સુધીમાં ડિવિઝન સિલેક્શન માટેનું પ્રોવિઝનલ 2320 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાશે। આ તમામ માહિતી સાથે આજે આપણા વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ, તો વિડીયોના અંત સુધી બન્યા રહો। અને જો આપ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, આવા ભરતીઓના પરિણામ વગેરેના સમાચાર તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો જીએસઆરટીસી નિગમ દ્વારા ગત ઓગસ્ટ 2023માં જે ભરતી બહાર પડાઈ હતી જીએસઆરટીસી કંડક્ટરની, તે હવે પૂર્ણતાના આરે આવી ગઈ છે। મિત્રો, ગઈકાલે 19 માર્ચના રોજ નિગમ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું ફાઇનલ જે લિસ્ટ છે જગ્યાના દોઢ ગણા ઉમેદવારો પ્રમાણે, તો 3518 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આગામી 25 માર્ચથી લઈ અને 4 એપ્રિલ સુધીમાં બોલાવી લેવામાં આવ્યા છે। તો જાણીએ કે અલગ અલગ કેટેગરી વાઇઝ ધોરણ 12માં જે ટકાવારી પ્રમાણે જે જગ્યાના 15 ગણા ઉમેદવારોને જે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા, તેમાં મિત્રો લગભગ 35,000 જેટલા ઉમેદવારો સિલેક્ટ થયા હતા અને તેમાંથી 30,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। તો 30,727 ઉમેદવારોમાંથી કુલ 3518 ઉમેદવારો કે જેઓ લેખિત પરીક્ષામાં ટોપ મેરિટમાં આવતા હોય વિવિધ કેટેગરી વાઇઝ, તેમને ડીવી માટે બોલાવવામાં આવ્યા છે। તો જાણીએ વિડીયોમાં આગળ વિગતવાર કે કટ ઓફ મેરિટ જે ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા તથા વિધવા કોઈ હોય તો તેમના વિધવાના માર્ક્સ અને સ્પોર્ટના માર્ક્સ ઉમેરી અને વિવિધ કેટેગરી વાઇઝ બોટમ કેટલું મેરિટ અટક્યું છે તેની વાત કરીએ તો સૌથી પહેલું મેરિટ છે બિન અનામત સામાન્ય। તો ઘણું ઊંચું મેરિટ છે મિત્રો, કારણ કે બિન અનામત સામાન્યમાં તમામ કેટેગરીનો મિત્રો સમાવેશ થતો હોવાથી સામાન્યનું મેરિટ 64 માર્ક્સ લેખિત પરીક્ષાનું અટક્યું છે। બિન અનામત મહિલા જે કેટેગરી છે તેમાં 51.25 માર્ક્સ ધરાવતા લેખિત પરીક્ષાના જે મહિલા ઉમેદવારો છે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાયા છે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના સામાન્યનું મેરિટ 56.50 માર્ક્સે અટક્યું છે। આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસ મહિલાઓની વાત કરીએ તો તેમનું મેરિટ ખૂબ જ નીચું ગયું છે, કારણ કે ઈડબ્લ્યુએસ મહિલા કેટેગરીમાં ખૂબ જ ઓછા ફોર્મ ભરાયા હતા અને 40 માર્ક્સ લેખિત પરીક્ષામાં જેમને હોય તેમને પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવી લેવામાં આવ્યા છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી સામાન્યની વાત કરીએ તો 58.28 લેખિત પરીક્ષાનું મેરિટ અટક્યું છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી મહિલાઓનું ખૂબ જ નીચું એટલે કે 44.50 માર્ક્સે લેખિત પરીક્ષાનું મેરિટ જેમને હોય લેખિત પરીક્ષામાં તેઓને ડીવી માટે બોલાવવામાં આવ્યા છે। અનુસૂચિત જાતિ એટલે કે એસસી સામાન્યની વાત કરીએ તો 56.50 માર્ક્સ લેખિત પરીક્ષામાં ધરાવતા ઉમેદવારોને આ એસસી સામાન્ય કેટેગરીમાં ડીવી માટે બોલાવવામાં આવ્યા છે જગ્યાના દોઢ ગણા પ્રમાણે। એસસી મહિલાઓની વાત કરીએ તો 45.25 માર્ક્સ ધરાવતા એસસી મહિલા ઉમેદવારોને ડીવી માટે જગ્યાના દોઢ ગણા પ્રમાણે બોલાવવામાં આવ્યા છે। અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી સામાન્યની વાત કરીએ તો 47.50 માર્ક્સે જે છે તે ડીવી માટેનું લેખિત પરીક્ષાનું મેરિટ અટકેલ છે। અનુસૂચિત જનજાતિ એસટી મહિલાઓની વાત કરીએ તો 41.50 માર્ક લેખિત પરીક્ષામાં ધરાવતા મહિલા ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવ્યા છે। એક્સ આર્મી મેનની વાત કરીએ તો માજી સૈનિકો ફક્ત 1 માર્ક્સ ધરાવતા માજી સૈનિકોને પણ જે છે તે ડીવી માટે બોલાવી લેવામાં આવ્યા છે। દિવ્યાંગ કેટેગરીની વાત કરીએ તો દિવ્યાંગતામાં એ, બી, સી તેમજ ડી અને ઈ એમ કુલ 4 કેટેગરીમાં એ કેટેગરીના 33.25 માર્ક્સ, બી કેટેગરીમાં 19.5 માર્ક્સ, સી કેટેગરીમાં 50.5 માર્ક્સ અને ડી અને ઈ કેટેગરીમાં 16.25 માર્ક્સ ધરાવતા ઉમેદવારોને જે છે તે મિત્રો ડીવી માટે બોલાવવામાં આવ્યા છે। આ વાત થઈ કટ ઓફ મેરિટની। હવે વાત કરીએ મિત્રો આગળ કે ડીવી માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો ખૂબ જ જરૂરી વિડીયો છે, આગળ ધ્યાનથી આ વિડીયો જોજો। તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે 3518 ઉમેદવારોને બોલાવવામાં આવે છે અને જેનું જે શેડ્યુલ છે તે આગામી 25 માર્ચથી લઈને 4 એપ્રિલ સુધી ચાલનાર છે, તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જનાર તમામ ઉમેદવારોને નીચે પ્રમાણેના જે ડોક્યુમેન્ટ છે તે ક્રમમાં ગોઠવીને જવાની જે છે તે અમે હિમાયત કરીએ છીએ, કારણ કે આ પ્રમાણે જ ત્યાં માર્ક્સ છે મિત્રો। પહેલું છે મિત્રો, આપે જે 23 ઓગસ્ટ જે 2023માં ઓગસ્ટ મહિનામાં જ્યારે ફોર્મ ભર્યું હતું અથવા તો જુલાઈ 2024માં જો આપણે ફોર્મ ભર્યું હોય વિકલાંગ કેટેગરીમાં હોય તો આ બંને વખતે જે ફોર્મ ભર્યું હોય ત્યારે ફોર્મ માટે જે ઓનલાઈન અરજીપત્રક જે આપની પાસે હશે તે મિત્રો અરજીપત્રક તમારે ફરજિયાત લઈ જવાનું રહેશે। જો અરજીપત્રક ના હોય તો તમે ફોર્મ ભરતી વખતે જે મેલ આઈડી નાખી હશે તે મેલ આઈડીમાંથી તમને આની પીડીએફ મળી જશે। સાથે જ મિત્રો બીજી વાત કરીએ તો ફી ભર્યાની પોઝ।
તો ફી ભર્યાની પહોંચમાં મિત્રો તમામ ઉમેદવારોએ જ્યારે 2023માં ફોર્મ ભર્યા ત્યારે 59 રૂપિયાની જે ફીસ ભરી હતી તેની સ્લીપ તમામ ઉમેદવારો પાસે માગશે. અને જે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો છે કે જેમને જનરલ કેટેગરીના ઉમેદવારોએ જે લેખિત પરીક્ષા વખતે એટલે કે 29 ડિસેમ્બર પહેલાં જે 250 રૂપિયાનું પોસ્ટમાં ચલણ ભર્યું હતું તેની રિસિપ્ટ પણ મિત્રો તમારે લઈ જવાની છે મિત્રો. તો ભાઈ ત્રીજી વાત કરીએ તો ત્રીજું છે ધોરણ 12ની માર્કશીટ. તો આપણે ધોરણ 12 પાસ કરેલ હોય તો ધોરણ 12ની માર્કશીટ અથવા તો આપણે આઈટીઆઈ પાસ કરી અને અંગ્રેજીનો વિષય બોર્ડમાંથી પાસ કરેલું હોય તો તે પ્રમાણેની માર્કશીટો, આપણે જો ડિપ્લોમા કરેલું હોય તો તે પ્રમાણેની જે છે તે માર્કશીટો લઈ જવાની હોય છે. ચોથું છે મિત્રો ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ. તો જો આપ ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ કમ્પલસરી મિત્રો માગે છે તો આ એક ખાસ છે કે જે ઉમેદવારોએ હજુ સુધી પોતાનું ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ ના મેળવ્યું હોય તો તેઓ જે હાઈસ્કૂલમાં ધોરણ 12 પાસ કર્યું હોય ત્યાંથી પ્રથમ પ્રયત્ને અથવા તો જેટલા પ્રયત્ને તમે ધોરણ 12 પાસ કરેલ હોય તેનું પ્રમાણપત્ર ખરાઈ કરેલું સ્કૂલ પાસેથી મેળવી લેવું, કારણ કે ટ્રાયલ પ્રમાણપત્ર કમ્પલસરી માગશે. પાંચમું છે મિત્રો જાતિનો દાખલો. તો મિત્રો એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ જે કેટેગરીના ઉમેદવારો છે તેમને તેમના જે તે કેટેગરીના જાતિના દાખલાઓ જે છે તે માગશે, જેમાં એસસી અને એસટી માટે જાતિના દાખલા અને ઓબીસી માટે ક્રિમિનલ સર્ટિફિકેટ સાથે ઈડબ્લ્યુએસમાં જે આર્થિક રીતે નબળા વર્ગનું જે સર્ટિફિકેટ આવે છે તે માગશે. અને તેના જે બેકઅપ ડોક્યુમેન્ટ છે તે પણ માગશે. તેના માટે આપણે આગળ વિડીયો બનાવીએ કે અલગ અલગ જાતિ માટે કયા કયા બેકઅપ ડોક્યુમેન્ટ લઈ જવાના છે. છઠ્ઠું છે મિત્રો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. તો આશા રાખીશું કે ઘણા ખરા ઉમેદવારોના ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આવી ગયા હશે, પરંતુ જો કોઈ ઉમેદવારોના ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ના આવ્યા હોય, પહેલીવાર તેમણે પરીક્ષા આપી હોય, તો તેવા ઉમેદવારોએ જે પરીક્ષા આપી હોય તે વખતે જે ફી ભરી હોય તે ફી લઈ જવાની, ફીની ભર્યાની પહોંચ લઈ જવાની છે. સાથે જ આ ફી 6 મહિના માટે જે છે તે વેલિડ રહેશે તે ફોર્મ. તો તમારે જે તે સંસ્થામાં તમે ફી ભરી હોય તે સંસ્થા પાસેથી લેખિતમાં લખાણ લઈ જવાનું છે કે સંસ્થાએ હજુ સુધી તમને ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ છે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તે પ્રોવાઈડ નથી કર્યું, જેના બેઝ ઉપર તમારે કંડક્ટર બેઝ અને લાયસન્સ પણ તમે જો રિન્યૂ નહીં કરાયા હોય તો તમારું જો આ ફર્સ્ટ એડ સર્ટિફિકેટનું જો સર્ટિફિકેટ તમે રજૂ નહીં કરો, પરંતુ તમે જે તે સંસ્થાનું જે પ્રમાણપત્ર રજૂ કરશો તો તમારે કંડક્ટર બેઝ અને લાયસન્સ પણ જે કાચું હશે 6 મહિનાનું લર્નિંગ તે ચાલી જશે. પરંતુ જો આવી ગયું હોય તો કંડક્ટર બેઝ અને લાયસન્સ પણ તમારે કમ્પલસરી બતાવવાનો રહેશે. 8મું છે મિત્રો વર્ષ 2008ના જે ગુજરાત સરકારના જીઆર પ્રમાણે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ અને માર્કશીટ મિત્રો તમારે કમ્પલસરી લઈ જવાના હોય છે, પરંતુ ઘણા ખરા ઉમેદવારો પાસે આવા માર્કશીટોને જે છે હોતા નથી. ધોરણ 12માં જેમણે કોમ્પ્યુટર સબ્જેક્ટ સાથે પાસ કર્યું હોય તેમને આવા સર્ટિફિકેટની જરૂર રહેતી નથી, પરંતુ જે ઉમેદવારોએ ધોરણ 12માં કોમ્પ્યુટર એક વિષય તરીકે પાસ કરેલ ના હોય તેવા તમામ ઉમેદવારોએ કોમ્પ્યુટરના કોઈ પણ સંસ્થાનું સર્ટિફિકેટ તમારે લઈ જવું પડશે, એમએસ ઓફિસનું, જેમાં પ્રાઇવેટ સંસ્થાનું પણ ચાલશે. જો કોઈ ઉમેદવારો પાસે ના હોય તો નજીકની પ્રાઇવેટ સંસ્થામાં જઈ અને 1000 થી 1500 રૂપિયા જેટલો ખર્ચો થશે તમારે ત્યાં ભરી અને તમારે તાત્કાલિક જે છે તે બેક ડેટમાં નીકાળી લેવાનું હોય છે. એટલે કે તમારે જે સર્ટિફિકેટ છે તે મિત્રો તે 2023 જ્યારે ભરતીના ફોર્મ ભરાયા તે પહેલાંનું જોશે. આ ખાસ ધ્યાન રાખજો. અત્યારે લાઈવ તમે લેટેસ્ટ સર્ટિફિકેટ લઈને જશો તો પણ આમ તો ચાલી જ જશે, પરંતુ જો શક્ય હોય તો તમારે વર્ષ 2023 પહેલાંનું સર્ટિફિકેટ જે તે સંસ્થા પાસેથી મેળવી લેવું જોઈએ જો ના હોય તો. અને હોય તો તમારે CCCનું સર્ટિફિકેટ બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીનું ચાલશે, અથવા કોઈ પણ ખાનગી સંસ્થામાંથી તમે એમએસ ઓફિસનો કોર્સ કરેલો હશે તો ચાલશે. ધોરણ 12માં જો ખાનગી ઉમેદવાર તરીકે ઘણા ખરા ઉમેદવારો જે છે તે એક્સ તરીકે પરીક્ષા આપી હોય છે, તો તેવા ઉમેદવારોને જે તે સ્કૂલ તરફથી જે ખાનગી ઉમેદવાર તરીકેનું જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તે લઈ જવાનું હોય છે. હવે સૌથી મહત્ત્વની વાત છે કે જો આ 3518 ઉમેદવારો છે તેમાંથી કોઈ ઉમેદવારોને અલગ અલગ ડોક્યુમેન્ટમાં પોતાના સરનેમ, પોતાના નામ અથવા પિતાજીના નામમાં કોઈ પણ જાતની ભૂલ હોય, જેમ કે તે પોતાનું નામ કુમાર હોય માર્કશીટમાં હોય અને મિત્રો અલગ અલગ બીજા ડોક્યુમેન્ટમાં કુમારની જગ્યાએ ફક્ત નામ લખેલું હોય, અથવા પિતાજીમાં ભાઈ, લાલ, દાસ આવા વર્ડ જે તે બદલાઈ જતા હોય છે, તો આવા જે ઉમેદવારો છે તેમને ખાસ મિત્રો 50 રૂપિયાના સ્ટેમ્પ પર તમારે જે છે તે સોગંદનામું રજૂ કરવાનું હોય છે. આ સોગંદનામાની અંદર તમારે નોટરી પાસે જવાનું હોય છે અને નોટરીને તમારે જે ડોક્યુમેન્ટ તમારું જે છે તે અલગ હોય છે તેનું તમારે પ્રૂફ આપી અને લખવાનું હોય છે એની અંદર કે ભાઈ અમારા બીજા ડોક્યુમેન્ટમાં આ નામ ચાલે છે ને આ એક જ ડોક્યુમેન્ટ એવું છે કે જેમાં ભૂલથી આ નામ ચાલે છે, પરંતુ આ બંને નામવાળી વ્યક્તિ એક જ છે તેવી નોટરી કરીને તમને 50 રૂપિયાના સ્ટેમ્પ પર આપી દેતા હોય છે. મિત્રો આનો સામાન્ય ખર્ચો 200 થી 300 રૂપિયા જેટલો થતો હોય છે. 11મું છે મિત્રો આઈડી પ્રૂફ. તો આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, કોઈપણ જાતનું આઈડી પ્રૂફ તમારે લઈ જવાનું હોય છે. પાસપોર્ટ સાઇઝના ફોટાઓ મિત્રો 3 નંગ માંગ્યા છે, પરંતુ હું હિમાયત કરીશ કે તમારે 7 થી 8 નંગ પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જવાના હોય છે. તદુપરાંત આ ઉપર જે જણાવ્યું છે તે પ્રમાણેના તમામ જે પ્રમાણપત્રો છે તેની 3 નંગ ઝેરોક્સ ચોક્કસથી કરાવીને જજો, કારણ કે ત્યાં ઝેરોક્સો માગશે મિત્રો. એટલે તમામની સ્વપ્રમાણિત કરેલી નકલો જે છે તે અથવા ટ્રુ કોપી પણ કરાવી શકો તમે,
જો તમે નજીકમાં તમારે સ્કૂલ હોય અથવા તો નજીકમાં ગેજેટેડ ઓફિસર હોય તો તમારે દરેકના 5-5 સેટ જે છે તે મિત્રો ટ્રુ કોપી કરાવીને અત્યારથી રાખી દેવા જોઈએ, અથવા તો પછી ટ્રુ કોપી ના હોય તો સ્વપ્રમાણિત કરેલી નકલો પણ તેઓ ચલાવી લેતા હોય છે. તો આ રીતે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આપણે ઘણા ખરા ઉમેદવારો જે છે તે મિત્રો દુવિધામાં હતા કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેમના માટે આ વિડીયો બનાવ્યો છે. તો આ જે બતાવ્યા છે ઉપરના 12 થી 13 પ્રકારના ડોક્યુમેન્ટ્સ તે તમે તૈયાર ક્રમમાં કરી દો. તદુપરાંત જે જાતિના દાખલા માટે જે બેકઅપ ડોક્યુમેન્ટ જોઈએ છે તેના માટે આપણે એક અલગથી વિડીયો બનાવીશું. તો તેવા જાતિમાં જે કેટેગરીમાં આવતા હોય તે ઉમેદવારોએ પણ મિત્રો બીજું આના સિવાય જે જાતિના કેટેગરીના જે દાખલા જરૂરી છે તે પણ બેકઅપ ડોક્યુમેન્ટ તરીકે લઈ જવાના હોય છે. આશા રાખીશું કે આ માહિતીથી આપ સંતુષ્ટ હશો અને આવનારી ડીવીની જે પ્રક્રિયા છે તેમાં તમે ઝડપથી જાઓ અને તમે ઉત્તીર્ણ થાઓ તેવી આશા. જય હિન્દ, અસ્તુ.